प्रणाम सुंदर साची प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। श्री तीनोंपुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी अने आत्मा ने आहार आपी रहेला राजी महाराज ना अत्यंत लाडीला एवा धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम प्रणाम प्रणाम। सुंदर साथ जी काले आपणे चर्चा श्रवण करी के भोम भली भरत खंड की जहां निपजे निध निर्मल के भारतनी आ दिव्य भूमि पर पूर्ण ब्रह्म परमात्माए आ दिव्य भूमिने ज पोताना हृदयनी अंदर लीधी अने आ धामनी आ भारतनी अंदर ज भरत खंडनी अंदर ज त्रणेय धामनी स्थापना करी। पहला जोईए तो आपणे निस्दिन ग्रहे प्रेम सो श्री जुगल स्वरूप के चरण निर्मल होना आहिसो और धाम वर्णन। निस એટલે રાત્રિ અને દિન તે દિવસ રાત અને દિવસ આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીનું ચરણનું ચિંતન એના સ્વરૂપનું ચિંતન એના ધામનું ચિંતન કરવું જોઈએ। निर्मल होना आहिसो एनाथी ज आपणे निर्मल थशुं। सुंदर साथजी आपणे कपड़ा पहेर्या होय आजे सवारे अत्यारे नाई धोई अने आपणे वस्त्र पहेरी लीधा सांज थाय तो ए वस्त्र मेला थाय के न थाय। आपणे बीजे दिवसे वस्त्र पहेरता નથી। બીજા દિવસે વળી પાછા આપણે ધોયેલા વસ્ત્ર પહેરી છીએ કારણ કે તે વસ્ત્ર ગંદા થઈ ગયા છે,
મેલા થઈ ગયા છે, એમ આપણી મન અને બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો આ સંસારની અંદર રહી અને દરરોજ મેલી થાય. એવું નહીં વિચારતા કે આજે થોડીક વધારે ભક્તિ કરી લીધી એટલે કાલે ચાલશે. જેમ કપડાં દરરોજ મેલા થાય ને સુંદર સાજી, એમ જ આપણું મન અને બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો દરરોજ મેલી થાય, દરરોજ ગંદી થાય. જેમ કપડાં આપણે દરરોજ સાબુથી ધોઈએ છીએ. 12 કલાક આપણે કપડાં પહેર્યા હોય તો એને ધોતા કેટલી વાર લાગે? 12 કલાક ન થાય ને, એને ધોતા 10 મિનિટ થાય. એક જોડી કપડાં આપણે પહેર્યા હોય આપણા પોતાના તો એને ધોતા 10 જ મિનિટ થાય, ભલે તમે 12 કલાક પહેર્યા હોય. એમ તમે 24 કલાક આપણે માયાના કામ કરતા હોય, સંસારના કામ કરતા હોય, બિઝનેસ, જોબ, આપણે ઓફિસે જતા હોય, પણ મન અને વચન અને કર્મથી, આપણી વાણીથી કોઈને દુઃખ લાગી ગયું હોય, કોઈને ઠેસ પહોંચી ગઈ હોય, તો એને ધોવા માટે આ તારતમ ખારનું કામ કરે છે સુંદર સાજી. જેમાં વસ્ત્ર ધોઈએ એમ મન અને આપણે બુદ્ધિને, આપણા અંતઃકરણને પણ ધોવાનું, એને પણ શુદ્ધ, દરરોજ શુદ્ધિ એની જોઈએ. એટલે પ્રાણનાથજીએ કીધું, નિસ્દિન ગ્રહીએ પ્રેમ સો, શ્રી જુગલ સ્વરૂપ કે ચરણ, નિર્મલ હો નાયા હી સો, ઓર ધામ વર્ણન. કે નિર્મલ, એનાથી જ આપણે નિર્મલ થશું. દરરોજ આપણે આપણું ધોતા જશું ને તો સ્વચ્છ કપડાં પહેર્યા હોય તો પણ કેવી મજા આવે ને, આનંદ આવે. બીજે દિવસે આપણે કપડાં નથી પહેરતા. એમ આપણું અંતઃકરણ કદાચ મેલું થઈ ગયું હોય તો દરરોજ આપણે ભક્તિ રૂપી, સત્સંગ રૂપી એમાં આપણે ડૂબકી લગાવીએ, એમાં આપણે સ્નાન કરીએ, એમાં આપણે ધોઈ નાખીએ તો દરરોજનો દરરોજ આપણને અનંત આનંદ આવે, અલગ અલગ આનંદનો અનુભવ થાય સુંદર સાથજી. એટલે પ્રાણનાથજીએ કીધું કે જુઓ તમે કે મન કપડું નથી ને સુંદર સાથજી, મન કપડાનું નથી ને તોય દરરોજ મેલું થાય. અને આપણું હૃદય છે એ કાચનું નથી તોય તૂટી જાય. એવું કેમ? હૃદય આપણું કાચનું થોડું છે કે એ તક મજ્જા માંસનો લોચો છે, છતાં તૂટી જાય. કોઈ શબ્દ કહે ને એવા જે સહન ન થાય એવા, તો આપણું હૃદય તૂટી જાય કે આજે આ વાતથી તો હું તૂટી ગયો. અને મન પણ આપણું મેલું થાય, કપડાનું નથી તો. એટલે જ પ્રાણનાથજીએ આ ચોપાઈ આપણા માટે મૂકી છે કે નિસ્દિન ગ્રહીએ પ્રેમ સો, જુગલ સ્વરૂપ કે ચરણ, નિર્મલ હો નાયા હી સોર ધામ વર્ણન. અને ભજનમાં પણ કીધું કે જો કરતે રહોગે ભજન ધીરે ધીરે, ભજન ધીરે ધીરે તો મિલ જાયેગા વો સજન ધીરે ધીરે, જો કરતે રહોગે. તમને અને મને એમ લાગતું હોય કે દરરોજ તો આ કામ કરવું મુશ્કેલ છે, પણ એ મુશ્કેલ નથી. જેમ કપડાં આપણે નિત્ય પ્રતિ ધોઈ જ નાખીએ છીએ, એમાં સત્સંગમાં બેસવું, પ્રાણનાથજીની ચર્ચા શ્રવણ કરવી, બ્રહ્મવાણી શ્રવણ કરવી, પાઠ પારાયણ કરવા એકદમ સહેલું છે, અઘરું નથી સુંદર સાથજી. એટલે કીધું કોઈ કામ દુનિયા में मुश्किल नहीं है, कोई काम दुनिया में मुश्किल नहीं है, मुश्किल नहीं है, जो करते रहोगे जतन धीरे धीरे, जो करते रहोगे भजन धीरे धीरे, भजन धीरे धीरे तो मिल जाएगा वो
સજન ધીરે ધીરે, કે કાંઈ મુશ્કેલ નથી. હવે તો આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ કે ઘર બેઠા આપણે ક્યાંય પેટ્રોલ નો ખર્ચો કરી ગાડી ચલાવીને પણ જવાની જરૂર નથી. દરરોજ સવારમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજ્યની એવી કૃપા થઈ જાય કે એક એક બ્રહ્મપ્રિયાને ઘરે ઘરે તારતમ લઈ અને જાય અને કહે કે તું ઉઠ, ઊભી થા અને આનું રસપાન કર, અમી રસ પી. એટલે જે રોગ હોય ને બધા એ મટી જાય. કારણ કે રોગ ઘણા બધા લાગી ગયા છે. શરીરના રોગ માટે તો સુંદર સાજી આ સંસારની અંદર ઘણા બધા એમડી ડોક્ટર છે, સર્જન ડોક્ટર છે. સર્જન પાસે જાઓ એટલે સર્વ રોગ નિદાન. એક જ ડોક્ટર પાસે જવું પડે. આંખના ડોક્ટર પાસે જાઓ તો આંખ જ સારી થાય, કાનના ડોક્ટર પાસે જાઓ તો કાન જ સારો થાય, ગળાના ડોક્ટર પાસે જાઓ તો ગળાનું જ જાણતા હોય. પણ તમે સર્જન ડોક્ટર પાસે જાઓ ને તો એ બધા જ રોગને જાણતા હોય. એમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સર્જન ડોક્ટર છે. કારણ કે આપણને રોગ કયો લાગી ગયો છે? સખી રે આત્મ રોગ બુરો લાગ્યો, યાકો દારૂન મિલે તબીબ. સખી રે આત્મ રોગ બુરો લાગ્યો, 14 ભવન में, 14 भवन में न पाए सो हुआ हबीब. सखीरी आत्म रोग बुरो लाग्यो, કે 14 ભવનની અંદર આ રોગ મટાડવા વાળા ડોક્ટર કોઈ નથી. એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારમાં આવ્યા અને ક્યાં પ્રગટ થયા? શ્રી 5 નવતનપુરી ધામની અંદર. કે એમની પહેલા શું હતું સુંદર સાથજી? કે નિસ્દિન આ સંસાર તમે જુઓ અંધકારમય હતો. ભલે સતયુગની અંદર અવતારો આવ્યા, ત્રેતા યુગની અંદર અવતારો આવ્યા, દ્વાપર યુગની અંદર અવતારો આવ્યા, પણ આ કલિયુગની અંદર જે શ્રેષ્ઠ અવતાર થયો નિષ્કલંક બુદ્ધા અવતાર. એટલે વાણીમાં કીધું કે એતે દિન ત્રિલોક में हुती बुद्ध सुपन, सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. અત્યાર સુધી સ્વપ્નની બુદ્ધિ, અત્યાર સુધી એટલે ક્યાંથી ક્યાં સુધી? કે જ્યાંથી સંસાર પરમાત્માએ બનાવ્યો સતયુગથી લઈ અને અત્યાર સુધી આ સંસારની અંદર સ્વપ્નની બુદ્ધિ હતી. જ્યાં સુધી સદગુરુ મહારાજ તારતમ પ્રગટ નહોતો થયો ત્યાં સુધી સ્વપ્નની બુદ્ધિ હતી. અને હવે એ સ્વરૂપ નવતનપુરીની અંદર પ્રગટ થયું કે અબસો સાહેબ આયા શ્રમ સૃષ્ટિ કરી નિર્મલ, મોહ અહંકાર ઉડાય કે સખી દેશી સુખ નેચલ. કે અબસો સાહેબ આયા, આ સંસારની અંદર સાહેબનું અવતરણ થયું, સાહેબ પ્રગટ થયા. અમારા આત્માના માલિક, અમારા આત્માના પરમાત્મા આ સંસારમાં પ્રગટ થયા. એક એક આત્માની અંદર એ પરમાત્મા એ પરમ તત્વ સત્તા રૂપેણ વિરાજમાન છે. એટલે તો કીધું તુમ હી તો મેરી आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो, मुझ ही में रहे कर मुझ ही से पर्दा उठाना जरूर होगा, कई जन्मों से बुला रही हूँ, कोई तो नाता जरूर होगा.
नजरों में मेरी नजर न आओ, मेरी नजर का कसूर होगा। कि तुम ही तो मेरी आत्मा हो, तुम ही तो मेरे परमात्मा हो, मुझ ही में रहकर मुझ ही से पर्दा। એક એક બ્રહ્મપ્રિયાની અંદર અખંડ બેઠક હોવા છતાં આપણે બહાર શોધીએ છીએ પરમાત્માને, આપણે બહાર દોડ લગાવીએ છીએ કે તું દેખ નિસ્બત અપની મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુની હક બકા કે બોલ। કે મારી રૂહ તું મારી ને તારી નિસ્બત તો જો કે તું ક્યાંથી આવી, આ પરમધામથી આ સંસારમાં આવી, તું કેવા શબ્દ શ્રવણ કરી અને આવી હતી કે તે તેરે કાનો સુની હક બકા કે બોલ। આપણા કાને આપણે શું શ્રવણ કર્યું હતું? રાજજીનો કેટલો મધુર અવાજ કે બ્રહ્મપ્રિયાઓ આજે કયા પક્ષમાં ફરવા જવું છે? બ્રહ્મપ્રિયાઓ તમારે ખેલમાં નથી જવું, ત્યાં દુઃખ હશે। એ શ્રવણ કર્યું હતું કે નહોતું કર્યું? આપણી નિસ્બત શું છે આ સંસારમાં રાજજી સાથે? એ અહીં આવી અને આ પ્રબળ માયા એની અંદર આપણે ભૂલી ગયા। એટલે આ રાજજી યાદ અપાવે છે કે અબસો સાહેબ આયા સબ સૃષ્ટિ કરી નિર્મલ। જેવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારની અંદર આવ્યા એવી કીધું તારતમ આવ્યો સબ સૃષ્ટિ કરી નિર્મલ। મોહ અહંકાર ઉડાય કે સખી દેસી સુખ ને ચલ। કે અજ્ઞાનતા જે મોહ છે એ હટી જાય સુંદર સાજી। તારતમને હૃદયમાં આત્મસાત કરેલો હોય, તારતમની ચાલ પ્રમાણે શબ્દ ચોપાઈ પ્રમાણે આપણે ચાલતા હોય ને તો મોહ આપણો હટી જાય અને પરમધામનું સખી દેશી સુખ ને ચલ। પરમધામનું સુખ તમને અહીંયા જ મળે। હું ને તમે વિચારતા હોય કે પરમધામમાં ગયા પછી આપણે ઝૂલા ઝૂલશું, પરમધામમાં ગયા પછી આપણે જમનાજીમાં ઝીલણા કરશું, પરમધામમાં ગયા પછી આપણે ફૂલબાગ નૂરબાગમાં દોડશું। ના સુંદર સાથજી, ત્યાં ગયા પછી કોઈ સમાચાર નથી રે, કોઈનું નથી રે। ત્યાં ગયા પછી કાંઈ સમાચાર નથી, પણ એ બધા સુખ લેવા હોય તો અહીંયા સુખ લેવાના છે। પરમધામના શાશ્વત સુખ લેવાના હોય તો આ સંસારમાં અહીં इत ही बैठे घर जागे धाम पूर्ण मनोरथ होवे सब काम। અહીંયા જ પરમધામના, કારણ કે મારી અને તમારી અંદર જાગ્રત બુદ્ધિ છે, જાગ્રત જ્ઞાન છે, જાગ્રત પરમાત્મા મને ને તમને દરરોજ જગાવી રહ્યા છે। તો એ સુખ લેવા એ સુંદર સાથજી અનુભવની વાત છે। અનુભવ થાય એ સુખનો, એ જ પરમધામ છે સુંદર સાથજી। એટલે રાજજીએ કીધું કે અબસો સાહેબ આયા સબ સૃષ્ટિ કરી નિર્મલ, મોહ અહંકાર ઉડાય કે સખી દેશી સુખ ને ચલ। અને એવા ભારત વર્ષની અંદર પરમાત્મા આવ્યા કે તબ લિયા હકે દિલ में એ જો 14 તબક તિન में જંબુ દ્વીપ में ભરત ખંડ બુજરખ। કે આ 14 લોક છે ને એની અંદર ભરત ખંડને શ્રેષ્ઠ વિશેષ માની અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી 5 નવતનપુરી ધામની અંદર પ્રગટ થયા। કે કાલે આપણે ચોપાઈ ઘણી વાર શ્રવણ કરી, એ જ ચર્ચા થઈ કે મધ્ય જે પુરી કહાવે નવતન જેનું નામ, ઉત્તમ 14 ભવનમાં જ્યાં વાલાનો વિશ્રામ। કે નવતનપુરી ધામની અંદર એક નવું તન, જામનગરની દિવ્ય ધરતી ઉપર એક નવું તન લઈ અને પરમાત્મા પ્રગટ થયા। અમારા ખાવિંદ, અમારા મહેબૂબ એક એક બ્રહ્મપ્રિયાઓને જાગૃત કરવા માટે, એક એક બ્રહ્મપ્રિયાઓને આ સંસારના સુખ આપવા માટે પ્રગટ થયા। ન કે દુઃખ આપણે ભલે માગી લીધું, આપણે તો માગ્યું હતું, પ્રેરણા રાજ્યની હતી, આપણે માગી લીધું હતું દુઃખ કે અક્ષર બ્રહ્મનો દુઃખ જોવા જવું છે, અક્ષર બ્રહ્મનો
દુઃખરૂપી ખેલ જોવા જવું છે સુંદર સાથજી. પણ પ્રાણનાથજીએ કીધું કે હકીકતમાં દુઃખ કાંઈ નથી જો પાછી વાળો દ્રષ્ટ. સુંદર સાથજી, સંસારમાં કાંઈ દુઃખ નથી જો તમારી દ્રષ્ટિને તમે પાછી વાળશો. ક્યાં? કે જ્યાંથી તમે આવ્યા છો. ક્યાંથી આવ્યા છીએ આપણે? પરમધામથી આવ્યા છીએ. અને પરમધામનો દિવ્ય ખજાનો આ સંસારમાં આવ્યો છે. તો એ દ્રષ્ટિને આપણે પરમધામ તરફ મોડવાની છે. અને આ સંસારમાં આપણે આમ તેમ ભટકવાનું નથી. એટલે કીધું કે પરમધામ તરફ તમારી દ્રષ્ટિને તમે પાછી વાળો તો હકીકતમાં દુઃખ કાંઈ નથી. અરે સુંદર સાથજી, દુઃખ તો હમારો આહાર હૈ और न को दुख खाए. दुख के भागे जो फिरे जो कोई विरला साथ निभाए. हमारो आहार दुख છે. દુઃખ તો હમારો આહાર હૈ. એટલે કયું દુઃખ તમને ખબર છે? સમાજનું નહીં, પરિવારનું નહીં, કે મારી પાસે ઘર નથી એ દુઃખ નહીં, મારી પાસે બંગલા મકાન ગાડી નથી એ દુઃખ નહીં, સંપત્તિ નથી એ દુઃખ નહીં, સંતતિ નથી એ દુઃખ નહીં. કયું દુઃખ? દુઃખ એ કે પરમાત્માનું દુઃખે વિરહા ઉપજે વિરહે પ્રેમ ઈસક. ઈસક પ્રેમ જબ આયા તબ નહેચે મિલીએ હક. એ દુઃખ જે પરમાત્માથી બિછોડી અને આ સંસારમાં આવી આટલો સમય લાગી ગયો, હજી હું પરમાત્માના ચરણ સુધી પહોંચી નથી, એ તડપ છે. એ દુઃખ છે ને, એ દુઃખ જોવા આપણે આવ્યા છીએ. અને એ દુઃખ જોઈ લીધું હોય ને તો પછી આપણે પરમધામની અંદર રમણ કરતા હોય. એ દુઃખનો આપણે અનુભવ થતો હોય કે જે દુઃખનો અનુભવ જે વિરહ કર્યો ઇન્દ્રાવતીએ હબસાની અંદર, એ વિરહની અંદર પારાવાર વિરહ કર્યો કે અશ્રુની ધારા इंद्रावतीनी કે જબ આંસુ કી અંગ में તબ શ્વાસ ही છોડ્યો સંગ. અને સટઋતિની અંદર પણ કીધું કે મારા વાલાજી રે ડોહડાતે જલ વહી ગયા, હવે આવ્યા તે નીર મલ નીર રે હોવાલૈયા. મારા વાલાજી રે પીજી વિના હું એકલી, પિતા કેમ રાખું મન ધીર રે હોવાલૈયા. એ દુઃખ જોવા આપણે આવ્યા છીએ. અને જો એ દુઃખ આપણે જે ઇન્દ્રાવતીએ દુઃખ જોયું, ઇન્દ્રાવતીએ જે વિરહ થયો ઇન્દ્રાવતીને, અને પછી એક સેકન્ડ માટે રાજજી જુદા રહ્યા. આમને સામે તુરંત જ જેવા ઇન્દ્રાવતીને અશ્રુની ધારા પ્રવાહિત, ઇન્દ્રાવતીની અશ્રુની ધારા પણ બંધ થઈ ગઈ હતી. કેટલાક આંસુ આવે, ડોહડા ડોહડા જલ વહી ગયા, ગરમ ગરમ આંસુ બધા જ વહી ગયા અને આવ્યા તે નિર્મળ નીર, આંખની અંદર ઠંડા ઠંડા આંસુ આવ્યા. ત્યારે સદગુરુ મહારાજ એક સેકન્ડ પણ ન થવા દીધી અને સામે આવી ગયા. એ દુઃખ જોવા હું અને તમે આવ્યા છીએ. જોઈ લીધું આપણે? જોઈ લીધું હોય તો ચાલો, ઇન્દ્રાવતી તો ગઈ, રાજજીના હૃદયની અંદર બેઠી બેઠી અત્યારે અનુભવ કરી રહી છે અમારી ઇન્દ્રાવતી સખી. અને આપણને એ જ જગાવી રહી છે. એ જ ઇન્દ્રાવતી સખીએ વાદો કર્યો હતો કે સહુ સાથ કરું આપસા તો મેં જાગી પ્રમાણ, કે હું મારા એક એક સુંદર સાથને મારા જેવા બનાવી અને હું અહીંથી ફરીથી પરમધામને લઈ અને આવીશ રાજજી. કે પિયા જગાએ મોહે એકલી મેં જગાવું બાંધા જૂથ. ધણી તમે તો મને એકલી જગાવી, હું એક જ ત્યારે જાગી શકી, પણ હું જૂથના જૂથ લઈ અને પરમધામ આવીશ. અહીંયા બેઠા બેઠા મારા સુંદર સાથને હું પરમધામના દર્શન કરાવીશ, પરમધામનો અનુભવ કરાવીશ. અને પરમધામનો અનુભવ કરાવવો હોય તો એ અહીંયા કરવો પડે સુંદર સાથજી. એવું નહીં વિચારતા કે પરમધામ જઈ અને અમે ઝૂલા ઝૂલશું, પરમધામ જઈ અને અમે ઝીલણા કરશું. અહીંયા જ બધું કરવાનું છે. શું કીધું? જલમે નાઈએ કોરે રહીએ જાગીએ માહે સુપન. અહીંયા રહી અને પરમધામના દર્શન અનુભવ કરવાનું છે.
એ ઇન્દ્રાવતી કહે છે કે બધા જ સુંદર સાથને હું પરમધામનું શાશ્વત સુખ આપીશ. આપણે વિચારીએ ગયા પછી કરશું, પણ ના સુંદર સાથજી, અહીંયા જ આપણે કરવાનું છે. અને શેના માધ્યમથી? આ તારતમના માધ્યમથી ખજાનો મળવાનો છે. એ પુરુષ આ સંસારમાં આવ્યા કે સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર, જેણે અજવાળું આ કર્યું, પરખો પુરુષ એ પાર. હે મારા સુંદર સાથ, તમે બધા એકત્રિત થઈ મળી અને સાંભળો, જાગી અને વિચાર કરો. તમે સાંભળશો તો જાગશો ને. એક દિવસ આપણે નિવેદન કર્યું હતું ચર્ચામાંથી કે શ્રવણ કરવાની આદત પાડી દઈએ. જેટલું શ્રવણ કરશું અને જેવું શ્રવણ કરશું એવા આપણે બની શકશું. રાજ્યએ કીધું જાગી કરો વિચાર. ઇન્દ્રાવતીએ કીધું કે તમે જાગી અને વિચાર કરો. જાગી તો આપણે બધા જ ગયા છીએ, પણ આપણે વિચાર કરવામાં મોડું કરીએ છીએ. દુનિયાના અનંત વિચારો ભરી દીધા હોય. મન કેવું કે નવરું રે જ નહીં. રે મન કોઈ દી નવરું રે? કેટલું એક્ટિવ હોય, ક્યાંનું ક્યાં વિચારતું હોય. પણ જો એ વિચાર સાચી જગ્યાએ, સહી જગ્યાએ અટકી જાય અને એમાં રમણ કરવા માંડે તો કહે છે કે જેણે અજવાળું આ કર્યું, આ દુનિયાની અંદર અજવાળું કર્યું કોણે? અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી, કે તારતમ લઈ અને આ સંસારમાં આવ્યા. જ્યાં ત્રિલોકની અંદર અંધાર હતું, અંધકાર હતું, એ અંધકારને હટાવી અને અજવાળું કર્યું. એ અજવાળું કરવા વાળા અમારા સદગુરુ મહારાજ એને કીધું કે ઇન્દ્રાવતીએ કીધું કે સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર, જેણે અજવાળું આ કર્યું, પરખો પુરુષ એ પાર. એ પુરુષની તમે ઓળખાણ કરો કે પુરુષ સતયુગમાં નહીં, ત્રેતામાં નહીં, દ્વાપરમાં નહીં, કલિયુગમાં પોતાની પ્યારીઓ સાથે, પોતાની બ્રહ્મપ્રિયાઓ સાથે, પોતાની આહલાદીની શક્તિ શ્યામાજી મહારાણી સાથે આ સંસારની અંદર પ્રગટ થયા. અને બધા જ હજુ આ સંસારમાં જ છે. તમને એમ થાય કે હું પરમધામમાં જઈ અને હિંડોળે હિંચકી લઉં, જમનાજીમાં સ્નાન કરી લઉં. ના, ત્યાં જજો તમે ધ્યાનથી, ચિંતનથી એના સુખ લેવાના. પણ આ સંસારમાં રાજજી છે, આ સંસારમાં શ્યામાજી છે, આ સંસારમાં બધા સુંદર સાથ છે. ક્યાં છે બધા? અમારા જાગણી બ્રહ્માંડનો મૂલ મિલાવો શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ ગુમ્મટ સાહેબની અંદર અમારા ખાવિંદ અખંડ બેઠક લગાવી અને આપણી રાહ જોવે છે કે ક્યારે મારી બ્રહ્મપ્રિયા આવે, ક્યારે જાગે ને મને ગળે મળે સુંદર સાથજી. એ વાત છે. એવા શ્રી ધામની સ્થાપના કરી, શ્રી પાંચ નવતનપુરી ધામની, કે ભરત ખંડ બુજરક, શ્રેષ્ઠ ભરત ખંડની અંદર ત્રણેય ધામની સ્થાપના કરી અને એક એક સુંદર સાથ માટે આ તારતમ આવ્યો છે. આગળ કહે છે કે એ મધ્ય જે પુરી કહાવે, નવતનપુરી ધામની અંદર કેટલી સદગુરુ મહારાજે કેટલા વર્ષો સુધી લીલા કરી, એ ધામની સ્થાપના કરી. વિક્રમ સંવંત 1687 કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે એ ધામની સ્થાપના કરી સદગુરુ મહારાજે. કે વારણે જાવ વનરાય વલ્લભ તણી, જાકી સકોમલ શીતલ છાઈ, એ ગુણ દેખે સુખ અવસધી, દીઠડે દૂર જાય માયા. કે માયા તમારી દર્શન કરતા શ્રી પાંચ નવતનપુરી ધામના વારણે જાવ વનરાય વલ્લભ તણી, એ સમી વૃક્ષ છે, જે ખીજડાના વૃક્ષ છે, એના દર્શન કરીએ ને તો ધન્ય ધન્ય થઈ જાય. સદગુરુ મહારાજ શ્રી પાંચ નવતનપુરી ધામના એ પ્રાંગણની અંદર એ મોટી અખંડ બેઠક લગાવી અને સુંદર સાથને પરમધામના દર્શન કરાવતા હતા, પરમધામથી પ્રબોધ કરતા હતા અને સુંદર સાથને જમનાજીમાં ઝીલણા પણ કરાવતા હતા. એ શ્રી પાંચ નવતનપુરી ધામ, કે ધન ધન નવતનપુરી એ નગરી, ધન ધન નવતનપુરી એ નગરી, જहाँ धाम की श्यामा प्रगटी,
जहाँ धाम की श्यामा प्रगटे, श्यामा जी आए धन जी कहलाए, आए हे मल की सूरत, मल की सूरत धनी देवचंद्र कहलाए, नौतनपुरी में श्यामा जी आए, 313 साथ नौतनपुरी में श्यामा जी आए, श्यामा तारतम साथ लेके आए, 313 साथ जगाए, श्यामा जी आए धनी जी कहलाए, आए हे मल की सूरत, मल की सूरत धनी देवचंद्र कहलाए. સદગુરુ મહારાજે ત્યાં જ્યાં બિરાજમાન થતા હતા ને ખીજડા મંદિરમાં અત્યારે જે આપણે દર્શન કરી રહ્યા છીએ ત્યાં સદગુરુ મહારાજ નિત્ય પ્રતિ સુંદર સાથને પરમધામનો દિવ્ય ખજાનો લૂંટાવી રહ્યા હતા. વ્રજનો કહો, રાસનો કહો અને આડિકા લીલાના માધ્યમથી સુંદર સાથને પારાવાર સુખ આપી રહ્યા હતા. કારણ કે તુરંત જ પરમધામ નહીં, પ્રથમ વ્રજ પછી રાસ. કારણ કે પ્રેમ યાદ આવે ત્યારે જ પરમધામ યાદ આવે. સુંદર સાથજી પ્રથમ વ્રજ અને રાસની ચર્ચા કરીને ત્યાં જમનાજીના ઝીલણા કરાવતા જે દધી મંથન ગોપીઓ કરતી હતી, એ ગોપીઓને દધી મંથનનો અવાજ આવતો હતો. એ બધી જ રામતના, બધી જ લીલાઓના સદગુરુ મહારાજ નૌતનપુરી ધામની અંદર દર્શન કરાવતા હતા. એટલે આપણા માટે વ્રજની ભૂમિ છે, રાસની ભૂમિ છે શ્રી 5 નૌતનપુરી ધામ, વ્રજની ભૂમિ છે, રાસની ભૂમિ છે શ્રી 5 મહામંગલપુરી ધામ, અને જાગણીની ભૂમિ છે શ્રી 5 પદ્માવતીપુરી ધામ. સુંદર સાથજી શ્રી 5 નૌતનપુરી ધામના દર્શન કરી અને ધન્ય થઈ અને વ્રજનો આનંદ પ્રાપ્ત કરી અને આપણે અત્યારે લૂંટી રહ્યા છીએ. સુંદર સાથજી કે ઉત્તમ 14 ભવનમાં 14 લોક બ્રહ્માંડની અંદર ઉત્તમ કેમ કીધી કે ત્યાં પરમધામનો દિવ્ય ખજાનો આવ્યો. અને જ્યાં મારા વાલાએ લગભગ 34 વર્ષ સુધી વિશ્રામ કર્યો, મારા વાલાએ ત્યાં સુંદર સાથને પારાવાર આનંદ આપ્યો. એ શ્રી 5 નૌતનપુરી ધામની લીલા આ કલશ ગ્રંથની અંદર ઇન્દ્રાવતી સખી ઉતારી રહી છે. કારણ કે ત્યાંથી એ પણ એની જન્મસ્થલી છે. મહેરાજ ઠાકુર શ્રી પ્રાણનાથ ઇન્દ્રાવતીની જન્મસ્થલી શ્રી નૌતનપુરી ધામ, જામનગરની દિવ્ય ધરતી. ત્યાંથી અહીં સુરત આવી અને આ ખજાનો સુરતની અંદર પ્રગટ કર્યો. સુંદર સાથજી સમય પૂરો થઈ ગયો છે. સમય તો વહેતો જ રહે છે, વહેતો જ રહે છે કે સંસાર તીર્થી સંસાર, કે આ તો સરકતો જ જાય, સરકતો જ જાય. પણ એની સાથે આપણું અમૂલ્ય જીવન સરકતું જાય છે. અને અમૂલ્ય જીવન સરકે નહીં, એ તો સરકશે જ, પણ એને મુઠ્ઠીમાં સત્સંગથી બાંધી શકાય, એને પ્રેમમાં સત્સંગથી બાંધી શકાય. તો સત્સંગની આપણે હોડ લગાવીએ અને એ સત્સંગની અંદર આપણે ડૂબકી મારીએ. કે દરરોજ આપણે વસ્ત્ર ધોઈએ છીએ ને, એમ જ આપણે મન અને બુદ્ધિ, આપણું અંતઃકરણ શુદ્ધ કરીએ સત્સંગના માધ્યમથી. કારણ કે પરમાત્માને મળવાનું સ્થાન હોય તો શ્યામ તુજે મિલને કા સત્સંગ હી બહાના હે, दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. દુનિયાવાળાને શું ખબર અત્યારે બધા શું કરતા હશે. અને આપણે તમે જે લાઈવ ચર્ચા શ્રવણ કરો છો, જે પછી ચર્ચા શ્રવણ કરો છો, એ સુંદર સાથ, એ સત્સંગના માધ્યમથી એક બહાનું છે. અને આપણે રાજજીને મળીએ છીએ, આપણા શ્યામને, આપણા પ્રીતમને સત્સંગના માધ્યમથી, શબ્દના માધ્યમથી આપણે એના દર્શન કરી રહ્યા છીએ. આવા આપણે સૌભાગ્યશાળી છીએ. સુંદર સાથજી તો આવો સમય પૂરો થઈ ગયો. વાત વાતની અંદર
સમય પૂરો થઈ ગયો. કેટલી આપણે બ્રેક લગાવ્યું. મને એમ થાય કે ઘડિયાળને બંધ કરી દઈ, આટલામાં તો કાંઈ થતું નથી, પણ આટલો જ શબ્દ, આટલો જ સમય આપણા માટે પર્યાપ્ત છે. સવારમાં સમય કોઈને ન હોય, પણ છતાં હું બધાને પરેશાન કરું છું કે મારા સુંદર સાથને આખો દિવસ મોજ મળે, આખો દિવસ મસ્તીમાં રહે. કારણ કે સવારમાં જે એક પ્યાલો પીવાઈ જાય, શરાબી હોય એને સવારમાં મળી જાય તો કેટલો આનંદ આવે. તો આપણે બધા શરાબી છીએ. ક્યાંના શરાબી? પરમધામના શરાબી છીએ. અને અત્યારમાં એક પ્યાલો મળી જાય ને તો પૂરા દિવસ મસ્તી મસ્તી. સુંદર સાથજી, મસ્ત રહેજો, ચિંતન કરજો, વિચાર કરજો, અને ફરી પાછા મળશું આવતીકાલે. આજે ચર્ચાને અહીંયા જ વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, શ્રી 5 નવતનપુરી ધામ કી, શ્રી 5 મહામંગલપુરી ધામ કી, શ્રી 5 પદ્માવતીપુરી ધામ કી, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી, કૃષ્ણ પ્રણામી ધર્મ કી પ્રણામ. એક પરીક્ષિત રાજા શ્રવણ કરે છે, હોય જયકારો લગાવે છે, તમે પણ લગાવજો. પ્રણામ પ્રણામ.